जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा ओल्या गोवालिया ने कौन हम जावे रज मन कौन लई जा ओल्या गोवालिया ने कौन हम जावे रज मन कौन लई जा मने कन्हैया रज मन कौन लई जा हे मने रज ना सपना जावे रज मन कौन लई जा सयर मोरी रे चांदने पांच बार एहू राजा क्या दे दूध से जय नागबाई माँ सयर मोरी रे उताना नो कर धारो यादव जावे जावे सयर मोरी रे उताना नो कर धारो यादव जावे जावे
આજ ગાયું ના એ ગોવાળિયા ગાયું લઈને જાજો હે મારા ગાયું ના એ ગોવાળિયા ગાયું લઈને જાજો આજ વાછરું રે ભાભરે ને વાનખા મારે રે ભગવાન અમને મારો ઠાકર ઠાકર આજ વાછરું રે ભાભરે ને વાનખા મારે રે ભગવાન અમને મારો ઠાકર આવી ગોરાલ ને ગાવડી ના દૂધડા ત્રાહળિયું માંથી જાજો આજે ના રે વાછરું જો માનખા મારે રે ભરવાના અમને મારો ઠાકર શ્રી હે ગોવાળિયો કાનુડો મુરલી વાળો હે ગોવાળ મારો કાનુડો મુરલી વાળો હે મુરલી વાળો હે નંદજીનો લાલો મુરલી વાળો હે નંદજીનો લાલો ગોવાળિયો ગોવાળિયો ગોવાળ મારો કાનુડો મુરલી વાળો હે ગોવાળિયો કાનુડો મુરલી વાળો જય નાગબાઈ માં હે વેલા પરોડી જે વાહળી વગાડતો ને ઘેલું રે લગાડતો વેલા પરોડી જે વાહળી વગાડતો ને ઘેલું રે લગાડતો મોરલી વાળો હે નંદજીનો લાલો મોરલી વાળો હે નંદજીનો લાલો ગોવાળિયો 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 કાનુડો મોરલી વાળો આયા રાજભા પૈસા ઉડાડે છે બેન ઉડાડે છે એમના ફાધર છે એટલે રાજભા ઊભા છે ત્યારે મને એક ગીત યાદ આવે એ કાન આવો તો માખણના માટ છે રે આર કાન આવો તો માખણના માટ છે રે એ આખા વ્રજને વાલમતાની વાત છે રે આખા વ્રજને વાલમતાની વાત છે રે એ કાન આવો એ વેલા આવો તો માખણના માટ છે રે
જમનાનો ઘાટ છે ને એ કાન આવો એ વેલા એ કાન આવો તો માખણના માટ છે રે આરે કાન આવો તો માખણના માટ છે રે ડાકોરના ઠકો તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલના ઓ ડાકોરના ઠકો તારા બંધ દરવાજા ખોલ ઓ જય રણ છો માખણ ચોર તારો ગલીએ ગલીએ છો જય રણ છો માખણ ચોર તારો ગલીએ ગલીએ છો દુનિયાનો દાતા બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા મુરલી વાલા રે વાલીડા મુરલી વાલા રે તમે જસદાના નયા રે વાલીડા મુરલી વાલા રે તમે જસદાના નયા રે વાલીડા મુરલી છતાં મને લાગો વાલા 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 છતાં મને લાગો વાલા રે વાલીડા મુરલી વાલા રે એ કનૈયા મુરલી વાલા રે નાગબાઈ માં જય નાગબાઈ માં મુખડું જોઈને તારું મોયું મન મારું ઓ મુખડું જોઈને તારું મોઢું મન મારું મુખડું જોઈને તારું મોયું મન મારું ઓ મુખડું જોઈને તારું મોઢું મન મારું પિયર સાસરિયું સર્વે થયું મને ખારું પિયર સાસરિયું સર્વે થયું મન ખારું જીવું સુરસીલા તારા મુખડાને દોતી જીવું ચોરસીલા તારા મુખડાને જોતી નટ
तुझने अंतर ठरे छे ઓ નટવર નિર્ખિતને અંગ ધરે ओ नटवर निरखी तुझने अंतर ठरे छे હવે નટવર નિર્ખિતને મનડું ધરે છે दुरीजन लोक धोया दाजी ने मरे छे દુરીજન લોક જોયા દાજીને મરે છે जीवू सुरसीला तारा मुखडान दो ઓ જીવો છો રસીલા તારા મુખડાન જોતી मन कर्म वचने थई रही तारी મન કર્મ વચને થઈ રહી તારે ओ मन कर्म वचने थई रही ઓ तारी મન કર્મ વચને થઈ રહી તારે मुखड़ा ऊपर जाने ब्रह्मानंद वारी મુખડા જાય જાણે બ્રહ્માનંદ વારી जीवू सुरसीला तारा मुखडान दो જેવો છો રસીલા તારા મુકડાન જોતી રાધા માધવ જય કુંજ બિહારી રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી હે જય રાધા માધવ જય કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ जय गोपी जन વલ્લભ જય ગોપી જન વલ્લભ જય ગોપી જન વલ્લભ જય ગિરિવર હારી જય રાધા માધવ જય કુંજ બિહારી યશોદાનંદન વ્રજ જન રંજન યશોદાનંદન रज जनि नंदन યશોદાનંદન વ્રજ જન રંજન यशोदानंदन रज जनि नंदन યશોદાનંદન વ્રજ જન રંજન यशोदानंदन रज जनि नंदन યશોદાનંદન વ્રજ જન રંજન
यशोदानन्दन व्रज नन्दन जमुना तीर बलचारी जय राधा माधव जय कुंज बिहारी हरे राम 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 हरे हरे હરે રામા હરે રામ રામા હરે હરે हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે हरे राम हरे हरे હરે રામ स्वस्ति श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा तरुणबिम्ब फलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात्वदीयपदपङ्कज भजनान्ते अद्यैव मे विशुद्धमानस राजहंसः प्राणप्रयाणसमये कफवातपीते कण्ठावरोधनविद्यो स्मरणं कुतस्ते वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। करारविन्दे न पदार
गोविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदरमाधवेति विक्रेतु कामा किल गोपकन्या मोरारिपदार्पितचित्तवृत्ति दध्यालिकं वो अवसादवोच गोविन्द दामोदरमाधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदरमाधवेति सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या तेनेश्वितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदरमाधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदरमाधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव गेयम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदरमाधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदरमाधवेति गोविन्द दामोदरमाधवेति गो
દામો ધર્માધવેતી. ગોવિંદ દામોદર સ્તોત્ર પ્રેમથી પાઠ જે કરે, દામોદર દયા દાની સહેજે ગવલોક સંસરે. કૃષ્ણ કનૈયા કી જય, દ્વારકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. બોલ માં બોલ માં બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. બોલ બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. બોલ બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. બોલ બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. હાથ આપ્યા છે તને તાલી રે પાડવા, હાથ આપ્યા છે તને તાલી રે પાડવા, હાથ આપ્યા છે તને તાલી રે પાડવા, હાથ આપ્યા છે તને તાલી રે પાડવા. મારા મારીમાં બધું ખોય મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. મારા મારીમાં બધું કોઈ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. આંખ આપી છે તને હરિ દર્શન કરવા, આંખ આપી છે તને હરિ દર્શન કરવા, આંખ આપી છે તને કૃષ્ણ દર્શન કરવા, આંખ આપી છે તને કૃષ્ણ દર્શન કરવા. મોબાઈલ ટીવીમાં બધું ખોય મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. મોબાઈલ ટીવીમાં બધું કોઈ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. જીભ આપી છે તને હરિ ગુણ ગાવા, જીભ આપી છે તને હરિ ગુણ ગાવા, જીભ આપી છે તને હરિ ગુણ ગાવા, જીભ આપી છે તને હરિ ગુણ ગાવા. ગાડા ગાડીમાં બધું ખોય મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. ગાડા ગાડીમાં બધું કોઈ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. બોલ મારે રાધે કૃષ્ણ વિના બીજું બોલ માં. પગ આપ્યા છે તને જાતરા કરવા, પગ આપ્યા છે તને જાતરા કરવા, પગ આપ્યા છે તને જાતરા કરવા, પગ આપ્યા છે તને જાતરા કરવા. રઝળ પટ્ટીમાં બધું
કૃષ્ણ વિના બીજું બોલમાં. બોલમાં 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 રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. બોલમાં 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 રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. બોલમાં રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. બોલમાં 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 રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. બોલમાં 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 રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. હે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. હે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. હો રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. હે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. હે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. હે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. શ્રી અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન નારાયણના વાણી સ્વરૂપ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. પૂજ્ય સુરાપુરા દાદા ગોપાલ દાદાના ચરણોમાં વંદન. કથા પંડાલમાં આવાહિત સ્થાપિત તેમજ પૂજિત દેવી દેવતાઓને વંદન. ખંભાયતા પરિવારના કથા શ્રવણ કરવા માટે આવેલા તમામ પિતૃઓને પ્રણામ. અત્રે ઉપસ્થિત તમામ ચેતનાઓને પ્રણામ. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ, આપ સૌને પ્રણામ. પરીક્ષિત સમા આપ સૌ શ્રોતાજનોને પ્રણામ. ખંભાયતા પરિવાર આયોજિત ભાગવત સપ્તાહના તૃતીય દિવસના બીજા સત્રમાં સમગ્ર ખંભાયતા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સમગ્ર પરિવાર તેમજ વ્યાસાસન તરફથી આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. કેમ છો? હવે આનંદ આ બાજુ આવી ગયો છે. આપણે આનંદનું કંઈક થાય હોય તો જરા હિતેશભાઈ જુઓ ને. કાલે આ બાજુ હોય છે તો આ બાજુ જરા થતું હોય તો જરા તપાસ કરજો. આનંદમાં રહો, કથા શ્રવણ કરો. ગયા સત્રમાં શિવ સતી આખ્યાન આપણે સાંભળ્યું. માતા સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. 52 શક્તિ પીઠોની રચના થઈ. ત્યારબાદ ભગવાનના ફરી એ જ તત્વ સાથે લગ્ન માતા પાર્વતીજી સાથે થયા. એ કથાને આપણે જોઈ માણી. એમાં એક તત્વાર્થ છે એ કથામાં.
શિવજીને ખબર હતી તેમ છતાં સતી ભવાનીને પોતાના પિતાના ઘરે જવાની અનુમતિ શા માટે આપી? એમના કુલ 5 તત્વાર્થ છે એ અનુમતિના. સમજાવીશ તો ઘણું લાંબુ થશે, પણ એક તત્વાર્થ એ કથાને ન્યાય આપવા માટે મારે લેવો જ જોઈએ. એક બ્રાહ્મણ તરીકે તો લેવો જોઈએ. એ તત્વાર્થ મારે સમજાવવો છે. સતી ભવાનીને શા માટે અનુમતિ આપી અને સતી ભવાનીએ પોતાના દેહને શા માટે હોમી દીધો? ફરી પાછા ક્ષણ માટે એ કથામાં અવગાહન કરીએ તો આપણને ખબર પડે. મેં તમને કહ્યું હતું કે ચોથી કથા હવે શરૂ થઈ. એ ચોથી કથા કઈ હતી? ભગવાન શિવજી વક્તા હતા અને સતી ભવાની એ શ્રોતા હતા. ઉપરથી વિમાન પસાર થવા લાગ્યા અને માતા સતી ભવાનીનું ધ્યાન તૂટવા લાગ્યું. અને ભાગવતના જો કોઈ આદિ વક્તા હોય તે ભગવાન શિવજી છે. શિવજીને ભાગવત કથા અતિ પ્રિય છે. આપણે ઘણી વખત કહીએ ને કથામાં અપમાન થશે તો નારાયણ સજા આપશે. નહીં, શિવજી સજા આપશે. ભગવાન શિવજીને કથા, નારાયણની કથા અતિમાં અતિ પ્રિય છે. ભગવાન શિવજીએ તો એટલું કહ્યું છે કે જ્યાં પણ કથા હશે ત્યાં હું સૌથી પહેલા જઈશ. જેમ ભગવાન શિવ શિવરાત્રીના જૂનાગઢના મેળામાં કોઈને કોઈ સ્વરૂપે આવે છે, એમ જ્યાં પણ ભાગવત કથા થતી હોય ત્યાં ભગવાન શિવ એ કોઈના કોઈ સ્વરૂપે આવે જ છે. અત્યારે પણ એ શિવ તત્વ આપણી સમક્ષ ક્યાંક મૌજૂદ જ હશે, આપણને ખબર નથી. આદિવક્તા એ શિવજી, ભાગવત પ્રેમી એ શિવજી પોતાની પ્રિય એવી પત્નીને કથા શ્રવણ કરાવે છે, સત્સંગ ચાલે છે અને બરાબર એ જ સમયે માં સતી ભવાનીનું ધ્યાન તૂટે છે અને ભગવાનથી એ સહન નથી થતું કે આ કથાનું અપમાન છે. જાઓ, હું તમને અનુમતિ આપું છું, તમે ત્યાં જાઓ. એટલે ભગવાને અનુમતિ આપી છે. ઘણાને પ્રશ્ન થતો હોય, એ તો ખુદ શિવ છે, એ ધારત તો આ ઘટનાને રોકી શક્યા હોત, પણ કથાનું અપમાન થતું હતું એટલે શિવજી રોક્યું નહીં. કથા શ્રવણમાં એક પણ ક્ષણ તમારું ધ્યાન તૂટે, શિવજીના દોષી બનશો, કથાના નહીં. એટલે અનુમતિ આપી છે. અનંતે 52 શક્તિપીઠોનું નિર્માણ થયું એ કથા આપણે જોઈ. અને પછી 5 અધ્યાયનું અર્થ પ્રકરણ છે કે જેમાં બીજા પુત્ર પ્રથમ પુત્ર ઉત્તાનપાદના પુત્ર ધ્રુવનું આખ્યાન છે. રાજા ઉત્તાનપાદને 2 રાણીઓ હતી. એમના લગ્ન, પ્રથમ લગ્ન એ સુનીતિ સાથે થયા હતા. રાણી સુનીતિ થી એમને એક પુત્ર હતો, એ હતા ધ્રુવ મહારાજ. રાજા ઉત્તાનપાદ દિગ્વિજય કરવા માટે નીકળી પડે છે, પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે નીકળી પડે છે. એક રાજ્યમાં એમને સુરુચિનો ભેટો થઈ જાય છે. રાજા ઉત્તાનપાદ કહે, મારે તમારી સાથે લગ્ન કરવા છે. લગ્નનો પ્રસ્તાવ મૂકે. એ કન્યા સુરુચિ કહે, લગ્ન કરું પણ એક શરતે, તમારી પ્રથમ રાણી જે સુનીતિ છે એ આપણાથી દૂર રહેવી જોઈએ. એમનો પુત્ર છે ધ્રુવ, એ દૂર રહેવો જોઈએ. મુખ્ય પટરાણી હું જ થાઉં તો હું આવું. ઉત્તાનપાદ
એ મોહમાં અંધ થઈ જાય છે અને સુરુચિને લાવે છે. એમનાથી એમને એક પુત્ર અવતરે છે, એમનું નામ હતું ઉત્તમ. તાત્વિક રીતે જોવા જઈએ તો નામ પણ સુનીતિ અને સુરુચિ. રુચિ માટે નીતિનો ત્યાગ કર્યો. ઘણા બધા આપણા વડીલો કહે ને, નીતિ સારી રાખજો હો બાપા. આ નીતિનો ત્યાગ ઉત્તાનપાદે કરી નાખ્યો. ક્ષમા શાસ્ત્રીજી, પણ એક વિશેષ સૂચના કે જેમની ગાડી મોટી છે, વરુણદેવ નજીકમાં તો વરસી રહ્યા છે, પણ આપણે ભગવાનને પ્રાર્થના કે એને જે મંજૂર હોય એ થાય. પણ જેમની ગાડી મોટી છે એ બધા આપણે સામે જે રસોડા વિભાગ હતો ને ત્યાં પહોંચાડી દે. અન્યથા કાંઈ પણ વરસાદની શક્યતા વધારે થાય તો પછી અહીં ખેતરમાંથી ગાડી નીકાળવી થોડીક અઘરો પ્રશ્ન બની જશે. એટલે ત્યાંથી ગાડી જે મોટી કે ટુ વ્હીલ હોય એ આપણે આગળના પહોંચતી કરી દઈએ. હર હંમેશ ઇતિહાસનું પુનરાવર્તન જ થાય છે. હમણાં થોડી વાર પૂર્વે, આજે સર્વપ્રથમ તો હું ક્ષમા માંગુ છું કે હું 10 મિનિટ મોડો આવ્યો. પણ એ 10 મિનિટ મોડો આવ્યો એનું કારણ હતું કે વરુણદેવ નજીકમાં દેખાતા જ હતા. સત્રનું શું થશે એ વિચાર વિમર્શમાં હતા. અમારા શાશ્વત વૃંદ છે, એમના વરિષ્ઠ વ્યક્તિ અદાએ અમને કહ્યું કે ફરી પાછું ક્યાંક ઇતિહાસનું પુનરાવર્તન ના થાય. જ્યારે પણ કથા હોય, ગમે તેવો શિયાળો હોય, ઉનાળો હોય, ભાદરપદ માસના કઠોર તડકા પડતા હોય, પણ વરુણદેવ એને આપણા ઉપર કંઈક અલગ શ્રદ્ધા છે, લાગણી છે. એકવાર તો હાજરી આપે ને આપે. શુકન છે, આપણે એમને આવકારીએ છીએ. જે કાંઈ પણ વિશેષ વ્યવસ્થા કરવાની જરૂરિયાત હશે આપણે સૌ મળીને કરીશું. પણ કથાનો પ્રવાહ જ્યાં સુધી એમનું આગમન ના થાય ત્યાં સુધી આપણે અવિરત રાખીશું, એમનો પણ આનંદ લઈશું. તપ, સવારે વાત કરીને, સહન કરે એને તપ કહેવાય, તપસ્વી કહેવાય. તો આપણે થોડું તપ પણ કરીએ. ઉત્તાનપાદ મોહ પામી જાય છે સુરુચિમાં. તમે રુચિ અનુસાર જે કાંઈ પણ વસ્તુ ગ્રહણ કરો એને માટે જો નીતિને બાજુમાં રાખી દો તો હંમેશાને માટે નુકસાનકારક જ રહે. ખબર છે કે 2 ગુલાબ જાંબુ જ ખવાય, ત્રીજો ખાઈએ તો ડાયાબિટીસ અપ થઈ જાય. તો રુચિ અનુસાર ખાવા જઈએ ને 5 ગુલાબ જાંબુ થઈ જાય ને પછી પેલા ઇન્જેક્શનો લેવા પડે ઇન્સ્યુલિનના. એવું ના કરવું જોઈએ. નીતિને અનુસરવાની છે, રુચિને સાઈડમાં રાખવાની છે, બાજુ પર રાખવાની છે. સુનીતિની અવગણના કરે છે, મુખ્ય પટરાણી તરીકે સુરુચિને લાવે છે. એનાથી એક પુત્ર ઉત્તમ ઉત્પન્ન થાય છે. બંને પુત્રો રમતા હોય છે અને રાજા ઉત્તાનપાદ એ પોતાના સિંહાસન ઉપર બિરાજમાન હોય. બંને પુત્રો રમે અને એમના પુત્ર ઉત્તમ એમના ખોળામાં બેસેલા હોય છે. આ તરફથી ધ્રુવ આવે છે, પિતાજી મારે પણ તમારા ખોળામાં બેસવું છે. પિતાજી કે આવતો રે બેટા. ભગવાને 2 ખોળા 2 જાંઘો એટલે જ આપેલી છે, એકમાં મારો ઉત્તમ, એકમાં મારો ધ્રુવ. ધ્રુવ જેવા બેસવા જાય એટલે તરત જ એ અપરમાં એમનું બાવડું પકડીને ખેંચી લે છે. આ ખોળામાં બેસવાનો અધિકાર તારો નથી. આ ખોળામાં બેસવાનો અધિકાર એ તારો નથી. જા જઈને ભગવાનને ભજ, અને જો ભગવાન તને પ્રસન્ન થાય તો કહેજે કે આવતા જન્મમાં મારે માં સુરુચિની કુખે જન્મ લેવો છે. જા ભગવાનને ભજ,
બીજી વાર અહીંયા ન આવતો. 5 વર્ષની ઉંમર, રડવા લાગે છે. રડતા રડતા એ માં સુનીતિ પાસે આવે છે અને કહે છે, આખું વૃતાંત કહે છે. અને માતા એને ભગવાનને ભજવાની અને જંગલમાં જવાની અનુમતિ આપે છે. અને ધ્રુવજી મહારાજ એ વનમાં વિચરે છે. ધ્રુવ જીવનમાં વિચરે રે, એવ ધ્રુવ જીવનમાં વિચરે રે, ધ્રુવ જીવનમાં વિચરે રે, એવા ધ્રુવ જીવનમાં વિચરે રે. શોભે સુનીતિનો બાળ મારા વાલા, શોભે સુનીતિનો બાળ મારા વાલા, શોભે સુનીતિનો બાળ મારા વાલા, શોભે સુનીતિનો બાળ મારા વાલા. ધ્રુવ જીવનમાં વિસરે રે, એવા ધ્રુવ જીવનમાં વિચરે રે, ઉતાન પાદ આવકાર તારે, એવા ઉતાન પદ આવકાર તારે. સુરુચિ મન બળી જાય મારા વાલા, સુરુચિ મન બળી જાય મારા વાલા, સુરુચિ મન બળી જાય મારા વાલા, સુરુચિ મન બળી જાય મારા વાલા. ધ્રુવ જીવનમાં વિચરે રે, એવા ધ્રુવ જીવનમાં વિચરે રે. ગણેશને વંદન કર્યા રે, એવા ગણેશ વંદન કર્યા રે, લાગ્યા માતાને પાય મારા વાલા, લાગ્યા માતાને પાય મારા વાલા. ગૌ માતા સામા ભેટિયા રે, ગૌ માતા સામા બેટિયા રે, શ્રદ્ધાય વિચલ થાય મારા વાલા, શ્રદ્ધા વિચળ થાય મારા વાલા. ધ્રુવ જીવનમાં વિચરે રે, એવા ધ્રુવ જીવનમાં વિચરે રે. ધ્રુવજી માતા સુનીતિ પાસે આવે છે અને કહે છે, અપર માએ મને ઠપકો આપ્યો. માતા કહે, શું ઠપકો આપ્યો? મારે પિતાજીના ખોળામાં બેસવું હતું, મને બેસવા ન દીધો, શું કીધું? એને કહ્યું, તું પેલા ભજન કર, ભજન કરીશ ભગવાન મળશે તો એની કુખે જન્મ લેવાનું કીધું. જોજો સાચીમાં કોને કહેવાય. બની શક્યું હોત તે વિરોધ દર્શાવી શકત. હા, એ વિરોધ દર્શાવી શકત, પણ એને વિરોધ ન દર્શાવ્યો. એને એટલું જ કીધું કે ભગવાનને મેળવવા માટે ભગવાનનું ભજન તો કરવું પડે ને ધ્રુવ. અને નાની ઉંમરમાં જેટલું ભજન થશે એટલા ભગવાન વહેલા મળશે. લોકો હજારો વર્ષો સુધી તપ કરે છે, ભગવાન નથી મળતા. પણ જો કોઈ બાળક તપ કરે ને બેટા, તો ભગવાન વહેલા મળી જાય. તો માં મારે શું કરવું? એ 5 વર્ષના એ માસૂમ બાળકે પ્રશ્ન કર્યો, માં મારે શું કરવું જોઈએ? બેટા, કોઈ પણ સારું કાર્ય કરવું હોય ને તો ગણેશ ભગવાનને વંદન કર, એમની પૂજા કર, અને તું જંગલમાં જા, ભગવાનનું તપ કર, તને ભગવાન મળશે. આ શબ્દો માતાના હતા. સહન કરવું એ શીખવાડનાર હોય એ માતા હોય.
આપણે પણ સહન કરતા જે શીખે ને, મેં કીધું એમ એ તપસ્વી કહેવાય. અને અત્યારના સૌથી વધારે ઝઘડાઓ એ સહનશીલતાના અભાવને કારણે થાય છે. કોઈની પાસે સહન શક્તિ નથી. બહેનોમાં તો ખાસ. મારા સાસુમાએ મને આમ કીધું, મારા સાસુમાએ આમ કીધું, કદાપી સાસુમાનું અપમાન ન કરતા. તમારા ઘરમાં કદાપી લક્ષ્મી નહીં આવે. તમારા ઘરમાં કદાપી પુષ્પનું અપમાન ન કરતા લક્ષ્મી નહીં આવે. તમારા ઘરમાં કદાપી કોઈ પણ સ્ત્રી દુખી હશે તો લક્ષ્મી નહીં આવે. તમારા ઘરમાં અન્નનો બગાડ થતો હશે, લક્ષ્મી નહીં આવે. તમારા ઘરમાં ભૂદેવનું અપમાન થતું હશે, લક્ષ્મી નહીં આવે. તમારા ઘરમાં બધા પરિવારજનો જ્યારે ભોજન લેતા હોય અને ઝઘડો થતો હોય છે તો લક્ષ્મી નહીં આવે. પૈસા હશે પણ લક્ષ્મીજી નહીં આવે. કોઈ પણ સ્ત્રીનું કદાપી અપમાન નહીં કરવાનું. અને એના માટેની એક ટેકનિક બતાવી દઉં. ભગવાને બે કાન શા માટે આપ્યા? જ્યારે આપણને ક્યારેક આમ સારી વાત લાગે સાસુમાની, ત્યારે આ કાન બંધ કરી દેવાનું. જે કાંઈ પણ ગ્રહણ કરવાનું હોય આ કાનેથી ગ્રહણ કરીને અંદર ઉતારી દેવાનું. અને જો એવું લાગે કે સમય બદલાઈ ગયો છે ને આ જ્ઞાન આપણા માટે કામનું નથી, તો આ કાન ખોલી નાખવાનું. સરળ થઈ ગયું. સહનશીલતા શીખવે એ જ માં છે. ધ્રુવજીએ ગણેશજીને વંદન કર્યા અને પોતે મધુવન તરફ ગયા છે. અને સર્વપ્રથમ શુકન થયું કે ગૌ માતા સામે મળે છે. અને એની શ્રદ્ધા અવિચળ થઈ જાય છે કે હવે મને મારા નારાયણ મળશે જ. આશીષ માતાએ યાદિયા રે એવા આશીષ માતાએ આવ્યા રે એવા આશીષ માતાએ યાદિયા રે એવા આશીષ માતાએ આવ્યા રે મધુવનમાં વિસરાય મારા વાલા મધુવનમાં વિસરાય મારા વાલા મધુવનમાં વિસરાય મારા વાલા મધુવનમાં વિસરાય મારા વાલા ધ્રુવ જીવનમાં વિચરે રે શોભે સુનીતિનો બાળ મારા વાલા શોભે સુનીતિનો બાળ મારા વાલા ધ્રુવ જીવનમાં વિસરે રે એવા ધ્રુવ જીવનમાં વિચરે રે નારદજી સામા ભેટિયા રે નારદજી સામા ભેટિયા રે નારદજી સામા ભેટિયા રે નારદજી સામા ભેટિયા રે વન દુઃખ વર્ણન થાય મારા વાલા વન દુઃખ વર્ણન થાય મારા વાલા સંત પરીક્ષામાં પાછ થયા રે સંત પરીક્ષામાં પાસ થયા રે મહામંત્ર પાય મારા વાલા મહામંત્ર પાય મારા વાલા ધ્રુવ જીવનમાં વિસરે રે એવા ધ્રુવ જીવનમાં વિચરે રે ધ્રુવજી માતાના આશીર્વાદ લે છે. ગણેશ ભગવાનનું પૂજન કરે છે, ભગવાનને વંદન કરે છે, મધુવન તરફ ગતિ કરે છે. સર્વપ્રથમ સમક્ષ ગૌ માતા મળે છે. શ્રદ્ધા અવિચળ થઈ જાય છે કે મને મારા નારાયણ મળશે જ. સર્વપ્રથમ એમને નારદજી મળે છે. ભગવાનના બધા અટકેલા કાર્યો કરવા માટે ભગવાને નારદજીની જ રચના કરી હતી. નારદજી મળે છે.
ધ્રુવજી પોતાનું આખું વૃતાંત કહે છે કે હું શા માટે આ મધુવનમાં એ જપ કરવા માટે જાઉં છું. નારદજીને એવું થયું કે લાવને થોડી પરીક્ષા કરી લઉં. આ 5 વર્ષનો બાળક છે, આ શું ભક્તિ કરી શકશે? બેટા, તને લાગે છે કે તને નારાયણ મળશે? ત્યારે ધ્રુવજી કહે છે, લાગે જ ને. હું ઘરથી બહાર નીકળ્યો, સર્વપ્રથમ ગૌ માતા મળ્યા, શુકન થયું, અને સાક્ષાત ભૂદેવ મળ્યા. એ સૌથી મોટું શુકન થયું. હવે તો નારાયણ મળશે જ. એ સંતની પરીક્ષામાં એ પાસ થઈ જાય છે અને નારદજી એને દીક્ષા આપે છે, દ્વાદશ અક્ષરી મંત્ર આપે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સંત પરીક્ષામાં પાસ થાય છે અને એમને મંત્ર મળે છે. જળ ને ફળ પર જીવતા રે એવા, જળ ને ફળ પર જીવતા રે. સમાસે સુર સંભળાય મારા વાલા, ક્ષમાતે સુર સંભળાય મારા વાલા. વાણી વિસારે કામ નવસરે રે, વાણી નવનાદ નાથો કરે રે. હું સુનાને રો બાળ મારા વાલા, પૂછો નનેરો બાળ મારા વાલા. ધ્રુવ જીવન માં વિસરે રે, એવા ધ્રુવ જીવનમાં વિચરે રે. ધ્રુવજી વનમાં જાય છે, મંત્ર મળી જાય છે. એ મંત્રનો સતત જ જપ કરતા રહે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પહેલા મહિને માત્ર ને માત્ર ફળ ફળાદી ઉપર જીવે છે એ 5 વર્ષના બાળક. બીજા મહિને માત્ર ને માત્ર તૃણપત્રો ઉપર એ જીવે છે. ત્રીજા મહિને માત્ર ને માત્ર જલપાન કરે છે. ચોથા મહિને શ્વાસોશ્વાસ એ જ એનું ભોજન હોય છે. અને 5મા મહિને શ્વાસોશ્વાસની ક્રિયાનો પણ એ ત્યાગ કરી દે છે. બરોબર એ જ સમયે આખું બ્રહ્માંડ રોકાઈ જાય છે. બ્રહ્માંડ શા માટે રોકાઈ જાય છે? ભગવાન પોતાના ભક્તને કદાપી દુખી ન થવા દે. પરીક્ષા જરૂરથી લે પણ દુખી ન થવા દે. અને નારાયણ સુધી એ સમાચાર પહોંચે છે. અવિનાશી હેઠા ઉતર્યા રે, અવિનાશી હેઠા ઉતર્યા રે. અવિનાશી હેઠા ઉતર્યા રે, અવિનાશી હેઠા ઉતર્યા રે. તેજ સહન નહીં થાય મારા વાલા, તેજ સહન નહીં થાય મારા વાલા. તેજ સહન નહીં થાય મારા વાલા, તેજ સહન નહીં થાય મારા વાલા. 5 જન્ય હોઠે ધર્યા રે, 5 જન્મ હોઠે ધર્યા રે. 5 જન્ય હોઠે ધર્યા રે, એવા 5 જન્ય હોઠે ધર્યા રે. એ વાણી સ્ફુરણ થાય મારા વાલા, વાણી પૂરણ થાય મારા વાલા. ધ્રુવ જીવન માં વિચરે રે, એવા ધ્રુવ જીવનમાં વિચરે રે. ધ્રુવ જીવનમાં વિચરે રે, એવા ધ્રુવ જીવનમાં વિચરે રે. ભગવાન નારાયણ સુધી એ સમાચાર પહોંચે છે અને ભગવાન ચતુર્ભુજ નારાયણ એ એમને દર્શન આપવા માટે આવે છે. ધ્રુવજી આંખો બંધ કરી અને ભગવાનનું જપ કરતા હોય છે. ભગવાન સમક્ષ હોય છે પણ ધ્રુવજી એમને જોઈ નથી શકતા. એમનું ધ્યાન માત્ર ને માત્ર એ જપમાં હતા. આંખો બંધ હતી, ભગવાનના દર્શન ન થયા અને ભગવાન એ હૃદયમાં અંતર ધ્યાન થઈ જાય છે. અને પછી આંખોની સામે ઉભેલા જોઈ પ્રાર્થના કરવા જાય છે પણ
વાણી સ્ફુરિત થતી નથી. ભગવાન પોતાનો 5 જન્ય શંખ છે એના જમણા ગાલ પર અડાડે છે અને એ 5 વર્ષનો બાળક એ ભગવાનની સ્તુતિ કરે છે. આ પ્રસંગ અત્યારે સમય સંજોગોને ધ્યાનમાં રાખી આપણે આગળનો પ્રસંગ ફરી લઈશું. આગળની વ્યવસ્થા જાળવવા માટે તેમજ કથા પંડાલને સુરક્ષિત રાખવા માટે આપણે અડધોથી પોણો કલાકનો અત્યારે એક અલ્પવિરામ લઈશું. આપ સૌને જય શ્રી કૃષ્ણ.